નમસ્કાર. આજે આપણે નાના છોકરાઓ જોડે જાતીય સતામણી વિશે કેવી રીતે વાત કરવી એના વિશે વાત કરીશું. તમને આ પૂરું પાવર પ્રેઝન્ટેશન હું મારી સ્લાઇડ્સ મોકલાવી દઈશ અને ત્યાર પછી આજના પ્રેઝન્ટેશનમાં હું તમને એ સમજાવવા માગું છું કે દરેક સ્લાઇડમાં તમે બાળકો જોડે કેવી રીતે વાત કરશો. આના પહેલાંની એક વિડીયો હતી, એનામાં મેં તમને એ સમજાવવા ટ્રાય કર્યો કે બાળકોને જાતીય સતામણીની સમજ કેમ આપવી જોઈએ, એની વ્યાપકતા કેટલી છે. તો આ જે પીપીટી છે તે બાલ મંદિરથી 5મા 6ઠ્ઠા ધોરણના છોકરાઓ સાથે કેવી રીતે વાત કરાય એના વિશેનું પાવર પ્રેઝન્ટેશન છે. દરેક નાના બાળકને વાર્તાથી જ્યારે તમે કોઈ પણ વાત કહો તો એ લોકોને વધારે સારી રીતે સમજતી હોય છે. આમાં એક મીનુ નામની છોકરી છે. આ મીનુને સ્કૂલે જવું બહુ જ ગમે. બાલ મંદિરમાં ભણતી હતી અને એને સ્કૂલમાં મૂકવા અને લેવા માટે કાકા આવતા હતા. પરંતુ એ કાકા કોઈક કારણસર બીમાર પડી જાય છે, એટલે એમની જગ્યાએ એક બીજા અંકલને મોકલે છે. એ અંકલને થોડા દિવસ તો મીનુને મજા પડે છે. અંકલ એને ચોકલેટ લઈ આપે, આઈસ્ક્રીમ લઈ આપે, પણ પછી થોડા દિવસથી એ અંકલ મીનુને ગમતા નથી, કારણ કે એ મીનુને હોઠ પર કિસ કરે છે, એના કપડાં ઉતારવાનું કહે છે અને બધા છોકરા જતા રહે ને પછી મીનુને પોતાના ખોળામાં બેસાડે છે અને મીનુને આ બધું ગમતું નથી. પરંતુ મીનુને એ નથી ખબર પડતી કે હું કોને કહું. એને મમ્મી પપ્પાને કહેતા પણ શરમ આવે છે, ટીચરને કેવી રીતે કહેવું એવું એ વિચારતી હોય છે. પછી એક દિવસ જ્યારે એ સ્કૂલમાં રડીને બેઠેલી હોય છે ત્યારે એક ટીચરનું ધ્યાન જાય છે અને ટીચર પૂછે છે કે મીનુ, પહેલાં તો તું છોકરાઓ જોડે ખૂબ રમતી હતી, હવે કેમ તું રમતી નથી? એટલે મીનુ રડતા રડતા કહે છે કે ભાઈ, આ નવા અંકલ આવે છે એ મને આવું કરે છે. અને ટીચર વાતની ગંભીરતાને સમજી જાય છે અને એના મમ્મી પપ્પાને બોલાવે છે. આખો કેસ બહાર આવે છે. પોલીસ ડિપાર્ટમેન્ટમાંથી એક જણ પોલીસ આવે છે અને પેલા રિક્ષાવાળાને પકડી જાય છે. ત્યાર પછી મીનુને એની મમ્મી મૂકવા લેવા આવે છે. તો આ એક આખી વાર્તા છે કે જેમાં મીનુ નામની છોકરી, 5 વર્ષની છોકરી છે, એ બાલ મંદિર જતી હોય છે, રિક્ષાવાળા કાકા એને આવું કરતા હોય છે. તો નાના બાળકોને જ્યારે તમે આ વાર્તા કહો છો ને ત્યારે એમને ખ્યાલ આવે છે કે આપણી સાથે બી થાય તો આપણે શું કરવાનું, અને એ લોકોને એક વાર્તા દ્વારા કીધેલું હોય તો વસ્તુઓ વધારે યાદ રહે છે. બીજો એક પ્રણવ નામના છોકરાની વાત કરવાની. પ્રણવ 8 વર્ષનો છોકરો છે. એને પણ સ્કૂલે જવું બહુ જ ગમતું હોય છે. એના ઘરે એના એક મામાનો છોકરો રહેવા આવે છે. એ મામાના છોકરાને તમારું જે સિટી હોય એનું નામ કહી શકો કે સિટીમાં કોલેજમાં એડમિશન મળે છે, એટલે એ પ્રણવ જોડે રહેવા આવે છે. અને પછી એ પ્રણવને ફરવા લઈ જાય, કોઈ વાર ટોય લઈ આપે, પણ ઘણીવાર એ શું કરે, પ્રણવના શર્ટ ઉતારીને પ્રણવને અડે, પ્રણવના પ્રાઇવેટ પાર્ટના ફોટા ઉતારે અને પ્રણવને ગમતું નથી. પ્રણવને પણ બહુ જ રડવું આવતું હોય છે. હા, અને એ ભાઈએ એવી ધમકી આપેલી હોય છે કે તું જો તારા પપ્પા મમ્મીને કમ્પ્લેન કરીશ ને તો હું તારા પપ્પાને મારી નાખીશ. અને પ્રણવ બહુ જ ડરી જાય છે. એક દિવસ પ્રણવની મમ્મી દૂધ આપવા માટે પ્રણવની રૂમમાં આવે છે અને ત્યારે એ જુએ છે કે આ પ્રણવનો મોટો ભાઈ પ્રણવનું શર્ટ ઉતારતો હતો. એટલે એની મમ્મી તરત જ એના પપ્પાને કમ્પ્લેન કરે છે. બંને જણ આ છોકરાને બહુ જ ખીજાય છે અને એના ભાઈને મોકલી આપે છે. તો આ બે વાર્તા બાળકોને કહેવાની, અને જ્યારે આ બે વાર્તા તમે બાળકોને કહો છો ને તો એમાં બાળકોને મેસેજ એવો જાય છે કે આપણા વાનવાળા કે જે રિક્ષાવાળા હોય તે આપણા પરિચિત જ હોય છે, પરંતુ એ પણ આપણા કપડાં ઉતારે કે આપણને કિસ કરે તે યોગ્ય નથી. બીજો જે પ્રણવનો કેસ લીધેલો તે એના માટે કે ભાઈ, તમારા ઘરમાં રહેતા હોય, તમારા સગાવાલા હોય, એ પણ જો તમારી સાથે આવું કરે તો એ ખોટું કહેવાય. તો ત્યાર પછી આ બંને વાર્તાઓ તમે જ્યારે બાળકોને કહો એના પછી બાળકોને એવું કહેવાનું છે કે આ પ્રણવ અને મીનુ જોડે જે થયું
એવું તમારી જોડે ના થાય એના માટે આજે હું તમને બાળકો સાથે જાતીય સતામણી થાય તો એને કેવી રીતે રોકી શકાય, તમારી બોડીની તમે કેવી રીતે સુરક્ષા કરી શકો છો, એના વિશે આજે આપણે જાણવાનું છે. પછી બાળકોને પૂછો કે તમને ખબર છે તમારા શરીરના અંગના નામ કયા કયા છે. આ જે પાવર પ્રેઝન્ટેશન છે એમાં બાળકોને 4 વસ્તુ આપણે મેઇન શીખવાડવાની છે. પહેલું આપણે શીખવાડવાનું છે બાળકના પોતાના પ્રાઇવેટ પાર્ટ, કે બાળકના અંગત ભાગ કયા કહેવાય એ બાળકોને શીખવાડવાનું છે. બીજું આપણે બાળકોને શીખવાડવાનું છે ગુડ ટચ, એટલે કે સારો સ્પર્શ. ત્રીજું એટલે કે બેડ ટચ, ખરાબ સ્પર્શ. અને ચોથું કે તમારી સાથે કોઈ ખરાબ સ્પર્શ કરે તો તમારે શું કરવાનું છે. એ 4 વસ્તુ આપણે બાળકોને શીખવાડવાની છે. હવે જ્યારે વાતની શરૂઆત કરાય ત્યારે બાળકને એવું પૂછો કે તમારા બોડીમાં તમારા કયા કયા પાર્ટ છે, તમારો હાથ ક્યાં છે, તમારું નાક ક્યાં છે, તમારો હોઠ ક્યાં છે. એટલે બાળકો તરત જ એ બતાવશે. એના પછી બાળકોને પૂછો કે તમારી શરીરમાં તમને ખબર છે કે તમારા અંગત ભાગો કયા છે. બાળકોને અંગત ભાગો અને પર્સનલ પાર્ટ એવું પૂછો ને તો બાળકો શરમમાં જવાબ આપતા નથી. તો બાળકને શીખવાડવાનું છે કે તમારો હોઠ, તમારા 2 પગની વચ્ચેનો ભાગ, તમારા પાછળનો ભાગ, આ તમારા પ્રાઇવેટ પાર્ટ છે. હોઠ, છાતીનો ભાગ, 2 પગની વચ્ચેનો ભાગ અને પાછળનો ભાગ, આ 4 તમારા પર્સનલ એટલે કે અંગત ભાગ છે. આ બાળકોને શીખવાડવાનું ખૂબ જરૂરી છે. અને પછી આની સાથે આપણે બાળકોને એવું પણ શીખવાડવાનું છે કે તમારા જે પ્રાઇવેટ પાર્ટ છે તેના નામ પણ આવડવા જોઈએ. છોકરાઓમાં એને શિશ્ન અથવા તો પેનિસ કહેવાય, છોકરીઓમાં એ યોની અથવા વજાઈના કહેવાય. આ નામ બાળકોને શીખવાડવા માટે કેમ જરૂરી છે? આ નામ બાળકોને એટલા માટે શીખવાડવા જોઈએ કે જ્યારે બાળકોના આ પ્રાઇવેટ પાર્ટને કોઈ ટચ કરે ને તો બાળક પાસે શબ્દ ભંડોળ નથી કે મારા કયા ભાગને અડ્યા છે. જ્યારે બાળકો સાથે જાતીય સતામણી થાય ને કોર્ટમાં કેસ ચાલે ત્યારે બાળકો એવું બોલતા હોય છે મારી સાથે ગંદુ કર્યું. હવે ગંદુ કર્યું એને શું કહેવાય? માટે બાળકોને એમના પ્રાઇવેટ પાર્ટના નામ આવડવા જોઈએ. અને જ્યારે તમે પ્રાઇવેટ પાર્ટના નામ શીખવાડો છો ને તો બાળકો પછી પોતાની વાતને વધારે સારી રીતે રજૂ કરી શકે. સો બાળકોને એમના પ્રાઇવેટ પાર્ટના નામ શીખવાડો. હવે બીજો એક ક્વેશ્ચન બાળકોને પૂછવાનો છે કે તમારા અંગત ભાગને કોણ અડી શકે છે? તમારા અંગત ભાગને નવડાવતી વખતે માતા અડી શકે છે, અથવા તો બીજું કોણ અડી શકે? તો ડૉક્ટર અડી શકે છે. પણ ડૉક્ટર પણ જ્યારે બાળકના પ્રાઇવેટ પાર્ટને ટચ કરે ને ત્યારે કોઈક ને કોઈક વડીલની હાજરી ખૂબ જરૂરી છે. સો બાળકને આ એક બીજી વસ્તુ, તમારા પ્રાઇવેટ પાર્ટને કોણ અડી શકે છે? નવડાવતી વખતે મમ્મી, માસી કે જે પણ કોઈ નવડાવતું હોય ત્યારે અડી શકે છે. ડૉક્ટર અડી શકે છે પણ ત્યારે કોઈક વડીલની હાજરી જરૂરી છે. એના સિવાય તમારા પ્રાઇવેટ પાર્ટને કોઈ પણ ટચ કરે તો એને ખરાબ સ્પર્શ અથવા તો ખતરો કહેવાય. તો આ બાળકોને શીખવાડવાનું છે. હવે આપણે ગુડ ટચ અને બેડ ટચ એટલે કે સારો સ્પર્શ અને ખરાબ સ્પર્શ વિશે શીખવાડવાનું છે. હવે તમને બધાને એવી નવાઈ લાગતી હશે કે ગુડ ટચ કેમ શીખવાડવાનું? જ્યારે બાળકોને આપણે ખરાબ સ્પર્શ શીખવાડીએ ને તો ઘણીવાર એવું થાય કે બાળકો દરેક સ્પર્શને ખરાબ સ્પર્શ સમજી જાય. માટે બાળકોને સારો સ્પર્શ પણ શીખવાડવાની ખૂબ જરૂર છે. હું ઘણી સ્કૂલમાં જાઉં અને હું શીખવાડું પછી કોઈ પણ ટચ કરે ને તો એ લોકો ટીચરને કમ્પ્લેન કરવા જાય, મેડમ આણે મને બેડ ટચ કર્યો. એટલે બાળકોને સારો સ્પર્શ અને ખરાબ સ્પર્શ બંને જ શીખવાડવાની જરૂર હોય છે. બાળકોને એવું પૂછો કે તમારી જોડે કોઈ હાથ મિલાવે તો તમને કેવું લાગે? તમને કોઈ ગળે વળગે, તમારો મિત્ર છે, તમારી મમ્મી છે તો કેવું લાગે? પપ્પા મમ્મી ઉચકે, દાદા દાદી વહાલ કરે, માસી વહાલ કરે, રિક્ષાવાળા કાકા હાથ પકડીને અંદર બેસાડે તો તમને કેવું લાગે? કારણ કે
હજારો રિક્ષાવાળા, વાનવાળા, ટીચર્સ, ડૉક્ટર્સ એ બાળકોના વેલ વિશર હોય છે. બધા જ બાળકોનું ખરાબ કરે એવું હોતું નથી. માટે બાળકોને સારો સ્પર્શ, ગુડ ટચ પણ શીખવાડવો ખૂબ જરૂરી છે. બાળકને એવું કહો કે માતા પિતા તમને વ્હાલ કરે, પપ્પા ભેટે, મમ્મી ભેટે, કાકા, કાકી, દીદી, માસી આ તમને વ્હાલ કરે તો આવા સ્પર્શ એ સારા સ્પર્શ હોય છે. દાદા તમારી સાથે રમે, બાજુવાળા પાડોશી તમારી સાથે રમે તો આ બધા સારા સ્પર્શ છે. તો બાળકોને સારા સ્પર્શ વિશે પણ શીખવો. હવે બાળકોને શીખવાડવાનું છે કે ખરાબ સ્પર્શ કોને કહેવાય. તો બાળકોને એવું કહો કે જે સ્પર્શ, જે તમને કોઈ અડે છે, તમને સારું ફીલ નથી લાગતું, તમને એક જાતનો ડર લાગે છે, એ સ્પર્શ સારો સ્પર્શ ના કહેવાય, એને ખરાબ સ્પર્શ કહેવાય અને એ ડેન્જર કહેવાય. તમને કોઈ ઘડી ઘડી કિસ કરે, તમને ગમતું નથી, એ પણ ખરાબ સ્પર્શ છે. તમારા કપડાં ઊંચા કરીને કોઈ બાળકને અડે તો એ પણ ખરાબ સ્પર્શ છે. ભણાવતી વખતે પણ તમે તમારા કોઈ પાર્ટને અડે છે, તમને ગમતું નથી તો એને પણ ખરાબ સ્પર્શ કહેવાય. તમને કોઈ અડીને તમને એવું કહે છે કે આ વાત તારે કોઈને કહેવાની નથી, છુપી રાખવાની છે, તો એને પણ ખરાબ કહેવાય. કપડાં ઊંચા કરીને અડે તો એને પણ ખરાબ કહેવાય. બાળક જ્યાં ઊંઘ્યું હોય ત્યાં ઘડી ઘડી આવે તો એને પણ ખરાબ વાત કહેવાય. કોઈ પરિચિત વ્યક્તિ જે રોજ તમારા ઘરે આવે છે, તમારા ઘરે આવીને તમને અડે છે તો એ પણ ખરાબ સ્પર્શ કહેવાય. તો આવા બધા સ્પર્શને ડેન્જર સ્પર્શ કહેવાય. બાળકોને એવું સમજાવો કે તમારા 4 પ્રાઇવેટ પાર્ટ એટલે કે હોઠ, છાતીનો ભાગ, બે પગની વચ્ચેનો ભાગ અને પાછળના ભાગ, આ 4 પાર્ટને કોઈ અડે છે તો એને ડેન્જર કહેવાય. હવે આવા લોકો શું કરે? આ જે આપણી સાથે બાળકો સાથે જે ખરાબ સ્પર્શ કરતા હોય ને, એ લોકો પહેલાં બાળકનું ગ્રૂમિંગ કરતા હોય. ગ્રૂમિંગ કરે એટલે બાળકની જોડે વધારે પડતી વાતો કરે, બાળકને ટોય લઈ આપે, ચોકલેટ લઈ આપે, બાળકને એકાંતમાં ફરવા લઈ જાય. તો એ લોકો પહેલાં બાળકને પટાવે અને પછી બાળકને ખરાબ સ્પર્શ કરતા હોય છે. તો આ જે ગ્રૂમિંગ છે એ પણ તમારે બાળકોને સમજાવવાનું છે. કારણ કે મેં ઘણા બધા કેસીસ જોયા છે જેમાં બાળકને ચોકલેટ લઈ આપવાની લાલચ આપે, વડાપાઉં લઈ આપવાની લાલચ આપે, નાનું ટોય લઈ આપવાની લાલચ આપે. એટલે ઘણીવાર આ જે ખરાબ સ્પર્શ કરનારા લોકો બાળકના ફેવરિટ અંકલ આંટી હોય અને પછી એ લોકો જાતીય સતામણી કરતા હોય છે. તો જે આ ગ્રૂમિંગ છે તે પણ બાળકોને સારી રીતે સમજાવો. હવે બાળકોને શીખવાડવાનું છે કે તમને કોઈ ખરાબ સ્પર્શ કરે તો તમારે શું કરવાનું છે. બાળકોને કહો કે તમને કપડાં ઉતારવાનું કે તો ના પાડો. તમારી સામે કોઈ કપડાં ઉતારે તો ના પાડો. મોબાઈલમાં કે તમને કોઈ ગંદા પિક્ચર બતાવે, ગંદા ફોટો બતાવે તો તમારા વડીલને કહો. બાળકના પોતાના પ્રાઇવેટ પાર્ટ કોઈ ફોટા પાડે તો બાળકને કહો કે તારે ના પાડવાની, આવીને તરત મમ્મી પપ્પાને કહેવાનું. અને એની સાથે અમે બાળકોને 4 R શીખવાડતા હોય છે. પહેલો R છે રેકોગ્નાઇઝ. રેકોગ્નાઇઝ એટલે ઓળખવું. બાળકને એવું કહેવાનું છે કે તમારે કોઈ પણ તમને ટચ કરે તો આ સ્પર્શ સારો છે કે ખરાબ એને ઓળખવાનો છે. એ કેવી રીતે ઓળખશો? સારો સ્પર્શ એટલે કોઈ વહાલ કરે, માથે હાથ ફેરવે, શેકેન કરે તો એ સારો સ્પર્શ. પરંતુ બાળકને કહો કે તારા 4 પ્રાઇવેટ પાર્ટ એટલે કે હોઠ, છાતીનો ભાગ, બે પગની વચ્ચેનો ભાગ અને પાછળના ભાગને કોઈ અડે છે તો એ ખરાબ સ્પર્શ છે. તો બાળકોને પહેલાં શીખવાડો R રેકોગ્નાઇઝ એટલે કે સ્પર્શને ઓળખો. બીજો R છે જેમાં બાળકને કહેવાનું છે કે રેઝિસ્ટ એટલે કે પ્રતિકાર કરવાનો છે. બાળકને કહો કે તારે જોરથી ના પાડવાની છે અને તમારે બાળકોને ના એવી રીતે જોરથી ચીસો પડાવવાની છે. બીજું બાળકને પૂછો ઇંગ્લિશમાં બોલો એટલે બાળકો ઇંગ્લિશમાં નો અને હિન્દીમાં નહીં. આ બાળકોને ના, નહીં, નો બોલાવવું બહુ જરૂરી છે.
જ્યારે બાળક જોડે આવું થાય છે ને ત્યારે બાળક ગભરાઈ જતું હોય. જો તમે એને આ રીતે પ્રેક્ટિસ કરાવી હોય તો જ્યારે પણ એની સાથે આવું થાય છે ત્યારે જોરથી ના પાડી શકે છે. તો બાળકને ના પાડતા શીખવાડો. પછી બાળકને કહો કે નાથી નથી માનતું તો ચીસો પાડો જોરથી, અને બાળકને લિટરલી આખા ક્લાસને ચીસ પાડવા માટે કહો. ચીસ પાડશે ને એટલે એ લોકોને મજા આવશે. જ્યારે કોઈ પણ વસ્તુ મજા સાથે શીખવાડો ને ત્યારે બાળકોને યાદ રહે છે. તો બાળકને કહો બીજો રેઝિસ્ટમાં ના પાડવાની છે, ચીસો પાડવાની છે. ત્રીજો આર છે રન અવે. ત્યાંથી સલામત જગ્યાએ ભાગી જવું ખૂબ જ જરૂરી છે. તો બાળકને કહો કે સલામત જગ્યાએ ભાગી જાય, જેથી બાળકને મદદ મળી જાય. ચોથો આર છે રિપોર્ટ. રિપોર્ટ કરવો મીન્સ બાળકને કહો કે ઘરે હોય તો માતા પિતાને રિપોર્ટ કરે, સ્કૂલમાં છે તો ટીચરને રિપોર્ટ કરે. અને બાળકને એવું સમજાવવું ખૂબ જરૂરી છે કે તારી સાથે આવું કંઈ પણ થાય ને તો તારે વડીલોને કહેવું બહુ જરૂરી છે. એનું કારણ છે કે જ્યારે બાળક કહેતું નથી ને તો સામેની વ્યક્તિની હિંમત વધારે વધે છે, અને પછી બાળક વધારે ને વધારે આ ચુંગલમાં ફસાઈ જતું હોય છે. સો બાળકોને રિપોર્ટ કરવાનું શીખવાડો. મમ્મી પપ્પાને કે ટીચરને કે બાળકોને એવું કહો કે તમારા બોડીગાર્ડ કોણ છે. તમારા બોડીના ગાર્ડ તમારા મમ્મી પપ્પા છે, તમારા દાદા દાદી છે, નાના નાની છે, ટીચર છે, પોલીસ છે. આ બધાને બાળકો કહી શકે છે. બાળકોને એક સેફ સર્કલ બનાવવાનું કહો. આ તમે એક એક્ટિવિટી પણ કરાવી શકો છો કે તમે એક શીટ આપો, એમાં આ રીતે રાઉન્ડ કરીને આપો, અને સેફ સર્કલ એમાં કોણ કોણ આવે, પપ્પા, મમ્મી, દાદા દાદી, નાના નાની, પોલીસ અને ટીચર. અને આ એક્ટિવિટી બાળકને એવું કહો કે ઘરેથી કરીને આવે, પેરેન્ટ્સ સાથે મળીને, અને એમાં ફોટા બી લગાવે. આના કારણે એવું થાય કે પેરેન્ટ્સને પણ ખબર પડે છે કે બાળક સાથે આ બાબતે વાત કરવી બહુ જરૂરી છે, જેથી બાળક સાથે ક્યારે પણ આવું થાય તો માતા પિતા એને પ્રોટેક્ટ કરી શકે. એની સાથે બાળકોને હેલ્પલાઇન નંબર શીખવાડવાનો છે 1098, જેમાં 24 અવર્સ 365 ડેઝ બાળકને હેલ્પ મળી રહે છે. સો આ પતી જાય પછી બાળકોને અગેન 4 આર વિશે રિવિઝન કરાવો. આર રેકોગ્નાઇઝ, બાળક સારા અને ખરાબ સ્પર્શને ઓળખે. સેકન્ડ આર છે રેઝિસ્ટ, જેમાં બાળકને ના પાડતા, ચીસો પાડતા શીખવાડો. ત્રીજો આર છે રન અવે, ત્યાંથી સલામત જગ્યાએ ભાગી જાય. અને ચોથો છે રિપોર્ટ, જેનો પણ બાળક વિશ્વાસ કરતો હોય એને આવીને કહે. બાળકોનો આ 15થી 20 મિનિટનો સેશન છે, પણ બિલીવ મી આ 15થી 20 મિનિટ જ્યારે તમે બાળકોને શીખવાડો છો ને, બાળકો માટેનું બહુ મોટું આ વરદાન છે. કારણ કે જ્યારે કોઈ પણ એમની સાથે જાતીય સતામણી કરે છે તે બાળકની માનસિક અને ફિઝિકલ સ્વાસ્થ્ય બંને બગાડે છે. અને આ અવેરનેસનો લેસન જો એ લોકો શીખ્યા હોય તો એ લોકો ના પાડી શકે છે. મારી પાસે એવા ઘણા કેસીસ છે જેમાં નાના છોકરા છોકરીઓને આવું અમે શીખવાડ્યું હોય તો એ લોકોએ ના પાડી છે. એક કેસ કહું જેમાં 2 છોકરીઓ રમતી હતી, અને એ લોકોના ઘરની નીચે ફ્લેટ પર હોય છે, ને નીચે ગેલેરીમાં રમતા, નીચે પાર્કિંગમાં રમતા હોય છે. એક બાઇકવાળો આવે છે અને એક છોકરીના બટક્સ પર આમ મારીને જતો રહે છે, પણ એણે કીધું કે મને બેડ ટચ કર્યો. એના પપ્પા મમ્મીએ કીધું કે ના ના, પણ એણે કીધું કે ના મને કર્યો જ છે. એ લોકોએ સીસીટીવીના ફૂટેજમાં જોયું અને ખરેખર છોકરીને બટક પર મારેલું હતું. એ છોકરી બહુ જ નાની હતી. અને આ તો એક સામાન્ય બાબત છે. બાકી એવો એક અનાથ આશ્રમમાં કેસ બનેલો જેમાં છોકરાને અમે શીખવાડેલું અને છોકરાએ પછી કમ્પ્લેન કરી. એ પણ બહુ જ નાનો છોકરો હતો. એટલે તમે 1 થી 5 ધોરણના છોકરા છોકરીઓને આ શીખવાડો. આંગણવાડીને એવા એરિયા હોય ત્યાં એમની મધરને, આંગણવાડી વર્કરને નાના છોકરા છોકરીઓ માટે એમની મમ્મીને શીખવાડવું ખૂબ જરૂરી છે. આ પીપીટી તમે બાળકોની મધરને પણ બતાવી શકો છો, બાળકોને પણ બતાવી શકો છો, અને જેથી એ લોકો આ વિશેનું નોલેજ જાણે. થેન્ક યુ સો મચ. અને આ વિડીયોનો યુઝ કરશો તો મને બહુ જ ગમશે.